છે ટીચર્સ ડે, અને આઈ થિંક આપણા બધાની લાઈફમાં, જતીન, તમારા, મારા અને જગદીશભાઈના લાઈફમાં કોઈક એવા ગુરુ હશે, ટીચર્સ હશે જે આપણને ઘણો પ્રભાવ આપી ગયા છે. અને ટીચર્સને આઈ થિંક આઈ ફીલ કે જ્યાંથી બી આપણે શીખીએ છીએ બધા ટીચર્સ જ હોય છે, અને આપણે એવરી ડે વી લર્ન સમથિંગ ન્યૂ. પણ જગદીશભાઈ, તમારી પાસે આવીએ તો કઈ રીતના તમે જે નોલેજ ઇઝ એબન્ડન્સ છે, તમે જેટલું મેળવો એટલું ઓછું છે એમ કહી શકાય. તમારી લાઈફમાં એવા કોઈ ઇન્સિડન્ટ્સ જેને હેઝ મેડ ડિફરન્સ, અને તમે અહીંયા આવીને ઘણા બધાને દોરો છો, અહીંયા ગાઈડન્સ આપો છો, જતીન પણ ગાઈડન્સ આપે છે. કંઈ તમે કોઈ ગુરુ મંત્ર બી જો આપણા દર્શકોને આજે કહેવા માંગતા હોય તો, જગદીશભાઈ? ગુડ મોર્નિંગ પ્રતિભાઈ, ગુડ મોર્નિંગ જતીનભાઈ. આજે ટીચર્સ ડે છે એટલે સૌથી પ્રથમ તો ગુરુ વંદના જ હોવી જોઈએ. આપણે સંસ્કૃતમાં કહે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. ટીચરને એક દરજ્જો આપ્યો છે ઈશ્વરનો, અને મારા જીવનમાં જો મારા કોઈ ગુરુ હોય તો શેર બજાર માટે એ મારા ફાધર હતા, મારા પિતાશ્રી હતા. એ હંમેશા જ્યારે શેર બજારમાં રોકાણ કરતા હતા, ત્યારે મારી ઉંમર તો કમ્પેરેટિવલી બહુ નાની હતી, પણ હું હંમેશા એમને ઓબ્ઝર્વ કરતો અને જોયા કરતો કે શું કરે છે. અને મને હંમેશા કહેતા કે હંમેશા જીવનમાં રોકાણ કરવાનું શીખો, એવું રોકાણ કરો કે જે તમને ભવિષ્યમાં કન્ટિન્જન્સી હોય, મુશ્કેલી હોય, અચાનક કોઈ ઇમરજન્સી હોય તો તમને કામ લાગે, અને તમારું પોતાનું આગલું જીવન બી બહુ સ્વસ્થ રીતે જઈ શકે. એટલે હું એમને ઓબ્ઝર્વ કર્યા કરતો હતો. અને આપ નહીં માનો, બહુ નાની ઉંમર એટલે 1975-76માં મેં મારો પહેલો શેર ખરીદ્યો હતો. 500 શેર ખરીદ્યા હતા ઇન્ગર્સોલ બ્રાન્ડના, અને મને યાદ છે કે એનો ભાવ 35 રૂપિયાની આસપાસ હતો. 25 રૂપિયા પ્રીમિયમ હતું, 10 રૂપિયાની ફેસ વેલ્યુ હતી. આજે તો એનો ભાવ જુઓ તો 5000 રૂપિયા થઈ ગયો છે. એટલે દેટ વોઝ માય ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને પછી એમને જોઈને હું શીખ્યો કે રોકાણ કેવી રીતે કરવું જોઈએ. શરૂઆતના તબક્કામાં તો આઈ વોઝ ઇન અ જોબ, અને પછી મેં જોઈન સ્ટોક માર્કેટ કર્યું. આઈ વોઝ વિથ વડોદરા સ્ટોક એક્સચેન્જ, આઈ બીકમ અ પ્રેસિડેન્ટ ઓલ્સો. અને પછી ત્યાંથી મેં શરૂઆત કરી લગભગ ઇફેક્ટિવલી ફ્રોમ 1985, અને ત્યાંથી આજ સુધી આપ કદાચ નહીં માનો કે જે શેર મેં 1975માં પહેલો શેર લીધેલો એ આજે પણ મારા પોર્ટફોલિયોમાં છે. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ કઈ રીતના પે ઓફ કરી શકીએ છીએ, અને આપણે વારસામાં પણ આપી શકીએ છીએ. અને એ જ ગુરુમંત્ર જગદીશભાઈ બધા જ દર્શકોને પ્રેર આપી રહ્યા છે, જે એમના ફાધર પાસેથી શીખ્યા છે. પણ જતીન, તમારી પાસે બી આવીશું. કઈ રીતના તમે તમારા જીવનમાં એવો શું ગુરુમંત્ર રહ્યો છે જે તમે પાસ ઓન કરવા માંગશો? જો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા જે કરિયરના ગુરુ છે રોહિત શ્રીવાસ્તવ સર, એમને મને મેન્ટોર કરવા માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમણે જે મને ગાઈડન્સ આપી છે ડ્યુરિંગ ધી અર્લિયર, જ્યારે મેં મારું કરિયર ચાલુ કર્યો ત્યારે એમણે એક જ મને બહુ સારી એક ભલામણ આપી હતી કે કટ યોર લોસીસ શોર્ટ, અને ડિસિપ્લિન સાથે ટ્રેડ કરવું, એક્ઝ્યુબરન્સ સાથે નહીં જવું. પણ જ્યારે બી આપણને નફો થાય કે લોસ થાય ત્યારે આપણું માઇન્ડ એકદમ શાંત રાખીને ટ્રેડ કરવું, કારણ કે એક ટ્રેડરના લાઈફમાં ડિસિપ્લિન ઇઝ સમથિંગ વિચ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ. અને જે અગર જો તમે ફોલો કરો તો તમારા લાઈફમાં સસ્ટેનેબિલિટી રહેશે. અગર જો તમે વિથ ધી વિન્ડ કે વિથ ધી મોમેન્ટમ તમે ચાલશો તો ક્યારેક ને ક્યારેક ફોલ્ટર થશો. પણ યુ હેવ ટુ ડુ એવરીથિંગ વિથ ડિસિપ્લિન. એટલે ડિસિપ્લિન એક એવી વસ્તુ જે છે એણે અમને બધાને, અમારા જે ટીમ મેમ્બર્સ છે બધાને શીખવાડી છે, અને અમે આજ પર્યંત એને ફોલો કરીએ છીએ. એના કારણે અમે સસ્ટેનેબલ છીએ, અમે સક્સેસ રેટ સારો છે. એટલે ઘણી બધી એવી વસ્તુ છે, પણ ડિસિપ્લિન ઇઝ વન ફેક્ટર કે વન એક આપણે ટીચિંગ જે છે એમના પાસેથી શીખવા જેવી છે, અને અમે આજ પણ ફોલો કરીએ છીએ. ઘણા લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છો, લોકોને માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ અને રોજિંદા ધોરણે કેવું ટ્રેડ લેવું જોઈએ એની આપ એક શીખ આપતા રહો છો. કયા ગુરુ મંત્ર તમે જે છે આજે દર્શકો સાથે શેર કરવા માગશો ટીચર્સ ડે નિમિત્તે? કારણ કે જો ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે બજારમાં દરેક વ્યક્તિ માટે હંમેશા શીખતા રહેવું. હા, ડેફિનેટલી બધાના ટીચર તો એક જ છે, નિફ્ટી. એ ઘણું શીખવાડે છે માર્કેટમાં. ખાસ કરીને સલાહ રહેશે કે ઓપ્શન ટ્રેડિંગ થી દૂર રહેવું જોઈએ રિટેલ ટ્રેડર્સ હોય, કારણ કે ડેફિનેટલી એક જે રીતે સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ્સ આવતા હોય છે, લોકોને એવું છે ઓપ્શન ટ્રેડિંગ ઇઝી, બટ આપણે ખાસ કરીને સેબીના જે રિપોર્ટ આવ્યા છે કે 80-85% રિટેલ ટ્રેડર્સ આર મેકિંગ લોસ.
એ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે ટીચર્સ ડેના શીખ એ છે કે ઇઝી મની નથી માર્કેટમાં. ડેફિનેટલી અત્યાર સુધી આપણે 2020 થી 2024 એક નોનસ્ટોપ રેલી જોઈ છે. બટ હવે વોલેટાઇલ સેશન રહેશે, એવું નથી કે મંદી આવશે, બટ સાઇડવેઝ ટુ વોલેટાઇલ રહેશે. તો દિવસો થોડા એક સ્પીડ બ્રેકર આવી શકે છે, અડચણો આવી શકે છે. એટલે નવા ટ્રેડર્સને ખાસ કે હવે શીખવાના દિવસો આવશે, એટલે બી રેડી. તે બહુ અગત્યનો દિવસ છે ટીચર્સ ડે. ડેફિનેટલી તમને પણ તમારા જીવનમાં આજે આ લેવલ સુધી પહોંચ્યા છો, ક્યાંક ને ક્યાંક તમારા ગુરુદેવના તમને આશીર્વાદ મળ્યા છે, એમનો એક સહયોગ મળ્યો છે અને તેમની પાસેથી તમે ઘણું બધું શીખ્યા પણ હશો. તો આપ તમારા ગુરુ માટે શું કહેવા માંગો છો અને આપણા દર્શકોને તમે કયો ગુરુ મંત્ર માર્કેટ માટે આપવા માંગો છો? જી, વેરી ગુડ મોર્નિંગ તૃપ્તિ. ડેફિનેટલી એક સ્પેશિયલ ડે રહે છે આ, કેમ કે એનો ગુરુની વગર આપણું જ્ઞાન અધૂરું જ રહે છે. અને જેવું એનો સ્ટાર્ટ ઓફ ધ કરિયરમાં પણ આપણને કોલેજથી જ્યારે બહાર નીકળે છે, પછી જ્યારે આપણું કરિયર સ્ટાર્ટ મેં કર્યું હતું, ત્યારે હું મોર એક ઇક્વિટી એડવાઇઝરના તરીકે સ્ટાર્ટ કર્યું હતું. પણ એવા સારા ગુરુ મળ્યા જેના કારણે મને આ ટેકનિકલ એનાલિસિસ, ડેરિવેટિવ રિસર્ચ આ બધામાં ઇન્ટરેસ્ટ આવ્યો. અને ડેફિનેટલી એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આની અલાવા મારી સલાહ રહેશે બધા દર્શકોને કે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે માર્કેટમાં રહે છે, કે જે તમને કન્સિસ્ટન્ટ નોલેજ તમને અપગ્રેડ કરવું રહે છે, એના માટે રીડિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એક તો બે વસ્તુ છે. એક તો રીડિંગ, જ્યાં તમે અલગ અલગ ઓથરે જે પણ બુક લખેલી છે એમના એક્સપિરિયન્સના કારણે, અને એના એક્સપિરિયન્સથી જે એમને લખ્યું છે એ તમને રીડિંગથી તમને જાણવા મળી શકે છે. અને સેકન્ડ છે માર્કેટમાં એક્સપિરિયન્સ. માર્કેટમાં જે તમને એક્સપિરિયન્સ શીખાડી શકે છે એ સડનલી તમને બીજું કોઈ નથી શીખાડી શકતું. તમારું પોતાનું એક્સપિરિયન્સ જે પણ હોય છે, ક્યારે પ્રોફિટ થાય છે, ક્યારે લોસ થાય છે, ક્યારે એવા સિચ્યુએશન્સ આવે છે જ્યારે આપણે ઓવર લેવરેજ પોઝિશન્સ કરીએ છીએ, રાઈટ? સો એ ઘણી બધી વસ્તુ છે માર્કેટમાં. અને જે પણ તમે શીખો છો તમારા એવરી ટ્રેડથી, એ મારી તમને સલાહ રહેશે કે તમે એનું એક જર્નલિઝમ સ્ટાર્ટ કરો. જર્નલિઝમ એટલે તમે નોટ ડાઉન કરવાનું સ્ટાર્ટ કરો કે શું મિસ્ટેક તમે કરી જેમના કારણે તમને લોસ થયું, શું સારી વસ્તુ તમે કરી જેમના કારણે તમને પ્રોફિટ થયો. સ્ટાર્ટિંગમાં મે બી થોડો કંટાળો આવશે આ બધું લખવામાં, પણ તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે જોશો, જો અગર તમે રેગ્યુલર આ પ્રેક્ટિસ કરી નાખશો જર્નલિઝમ, તો તમને આગળ જઈને ટ્રેડિંગમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં જે તમારા લોસ મેકિંગ ટ્રેડ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે, એ તમને ઓટોમેટિકલી ઓછા થશે, કેમ કે તમને ખબર પડશે કે કઈ ગલતી તમે વાર કરી રહ્યા છો જે તમને રિપીટ નથી કરવી જોઈએ. તો સટનલી રીડિંગ અને જર્નલિઝમ આ બે મારી સલાહ રહેશે કે આજેથી જ તમે શરૂઆત કરો, કે જ્યાં તમે રોજ તમારો એક નિયમ રહેવું જોઈએ કે એટલા પાના તમે રીડ કરવો જ જોઈએ રિલેટેડ ટુ માર્કેટ્સ. જો અગર તમે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ જે બી કરતા હોઈએ, રાઈટ, રિલેટેડ ટુ દેટ તમે રીડિંગ કરવું જોઈએ. અને સેકન્ડલી જે પણ તમે ટ્રેડ સેટઅપ્સ ટ્રેડિંગ કરો છો એનું પ્રોફિટ લોસ જે કઈ કારણે તમને થયા છે, શું શીખવા મળ્યું છે, એનું જર્નલિઝમ કરો. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ હું ગેરંટી આપી શકું છું કે તમારી લોસ મેકિંગ ટ્રેડ્સ ઘણા ઓછા થઈ જશે. તમે વેધર ટ્રેડર હોય કે ઇન્વેસ્ટર હોય, તમને ઘણું સક્સેસ આ માર્કેટ્સમાં મળી શકે છે.